હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે પરીક્ષાલક્ષી ઉપયોગી એવા ભૂગોળના મહત્વના ક્વેશ્ચન જોઈશું. 15 ક્વેશ્ચન છે. કોન્સ્ટેબલ, પીએસઆઈ તથા તલાટી અને અન્ય ક્લાસ 3ની એક્ઝામમાં પણ આપણે ઉપયોગી નીવડશે. ઓકે, તો સમય ન બગાડતા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1 છે, ભારતમાં કઈ દિશાએથી વાતા પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે? તો એ છે ઈશાન. ઈશાન બાજુએથી જે પવનો વાય છે એ સૂકા અને ઠંડા હોય છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ગુજરાતમાં તલનું સૌથી વધારે વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો એ છે બનાસકાંઠા. એ ઉપરાંત બનાસકાંઠામાં બાજરીનું પણ વધારે ઉત્પાદન થાય છે, સૌથી વધારે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 3, રેશમી કાપડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો એ છે કર્ણાટક. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 4, સુએઝ નહેર કયા દેશમાં આવેલી છે? તો એ ઇજિપ્તમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો એ છે 111 કિલોમીટર બે અક્ષાંશો વચ્ચે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ગુજરાતમાં ખનિજ તેલનો સૌ પ્રથમ કૂવો ક્યાંથી મળી આવેલ હતો? તો એ છે લુણેજમાં. ઓકે, આ ખેડા બાય મિસ્ટેક લખાયેલ છે. લુણેજમાં સૌ પ્રથમ તેલનો કૂવો મળી આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. વાતાવરણમાં 130 કિલોમીટરની ઊંચાઈ પછી કયા બે વાયુઓનું પ્રમાણ સૌથી વધુ હોય છે? તો એ છે હાઇડ્રોજન અને હિલિયમ. આ બંને વાયુઓનું પ્રમાણ 130 કિલોમીટરની ઊંચાઈ પછી વધારે હોય છે. ઓકે, જો ફ્રેન્ડ્સ વિડીયોના ક્વેશ્ચન્સ પસંદ આવે અને વિડીયો પસંદ આવે તો બધા ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો. ઓકે, આપણે આ રીતે તૈયારી કરતા રહીશું. ઓકે, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8, બ્લુ રિવોલ્યુશન કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો એ છે મત્સ્ય ઉત્પાદન સાથે. ઓકે, ક્વેશ્ચન નંબર 9 જોઈએ. ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો એ છે પાટણ જિલ્લામાં. અડદનું સૌથી વધુ વાવેતર પાટણ જિલ્લામાં. ક્વેશ્ચન 10, ભારતમાં સૌ પ્રથમ વખત કાગળની મિલ કયા વર્ષમાં સ્થાપવામાં આવેલ હતી? તો એ છે 1812માં. સૌ પ્રથમ કાગળની મિલ. ઓકે, 1812માં, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. કયા દેશમાં રાત્રે 12 વાગે પણ પૂરેપૂરો સૂર્ય દેખાય છે? તો એ છે નોર્વે. નોર્વેમાં 6 મંથ રાત અને 6 મંથ દિવસ હોય છે, તો રાત્રે પણ સૂર્ય દેખાય છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. જરદોશી કામ માટે ગુજરાતનું કયું સ્થળ પ્રખ્યાત છે? તો એ છે સુરત. સુરત છે એ જરદોશી કામ માટે પણ પ્રખ્યાત છે અને એ ઉપરાંત હીરા ઉદ્યોગ માટે પણ ખાસ જાણીતું છે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને કયા દેશની તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે? તો એ છે ચીન. રેશમના ઉત્પાદનમાં ચીનમાં પણ રેશમનું સારું એવું ઉત્પાદન થતું હોવાથી ભારતીય રેશમને ચીન સાથે સ્પર્ધા કરવી પડે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 14 જોઈએ. ભારતનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો એ છે રાણીપેટ, તમિલનાડુ. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે? તો એ છે ખેર. ખેરના વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે. ઓકે, તો આપણે 15 ક્વેશ્ચન જોયા ફ્રેન્ડ્સ, જે ખૂબ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક્ઝામમાં આપને હેલ્પફુલ થશે. ઓકે, તો બધા ફ્રેન્ડ્સ જે પણ વિડીયો જોઈ રહ્યા છે એ વ્યુઅર્સ અને મારા સબસ્ક્રાઈબરને ખાસ વિનંતી છે કે વિડીયો લાઈક કરે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લે. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા બદલ. ઓકે, થેન્ક યુ. આભાર.